નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેશોદના જૂનાગઢ રોડ પર આવેલ નગરપાલિકા વિસ્તારની અનેક સોસાયટીઓમાં રોડ રસ્તાઓની હાલત અતિ કફોડી બની ગઈ છે. કેશોદના જૂનાગઢ રોડ પર આવેલ રોયલ પાકેજ સોસાયટી તથા આસપાસની અન્ય સોસાયટીઓમાં રોડ રસ્તાઓ હાલમાં બિસ્માર હાલતમાં હોય, જેને કારણે આ વિસ્તારના અનેક લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે અને રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે આ રસ્તે લોકોને ચાલી જવું હોય તો પણ વિચારવું પડે ત્યારે વાહન લઈને નીકળવાની તો વાત શું કરવી. ત્યારે આ વિસ્તારને લોકોએ અમારા રિપોર્ટર પ્રકાશ દવે સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમની વેદનાને રજૂ કરી હતી. ત્યારે આ વિસ્તારના લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ. કેશોદના જૂનાગઢ હાઈવે રોડ ઉપરની નજીકની સોસાયટીઓ રોયલ પાર્ક 2 સહિતની સિંધી સોસાયટી અને અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારના લોકોની મુશ્કેલી એટલી છે કે અહીં હાલીને પણ ચાલી શકાય તેવું પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળતી નથી. ત્યારે આ અંગે તેઓએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે. રજૂઆત કર્યા બાદ પણ આ પ્રશ્નનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. આજે મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી છે. ત્યારે આગામી દિવસોમાં આ પ્રશ્ન કોઈ હલ નહીં થાય કે તેમના રસના પ્રશ્ને યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ નગરપાલિકાએ જે ને તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કે ત્યાં બેસી ને ધરણા કરે તેવું આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે તંત્રએ આ લોકોની મુશ્કેલી સમજી વહેલી તકે આ પ્રશ્ન ન્યાય આપે. રિપોર્ટર પ્રકાશ દવે. કેશોદના જૂનાગઢ રોડ ઉપર આવેલી અગતરાઈ રોડ પાસે રોયલ પાર્ક સોસાયટી આવેલી છે. રોયલ પાર્ક સોસાયટીની આપણે અત્યારે અવદશા જોઈએ છીએ કે કેવી હાલત છે. આ સોસાયટીમાં નહીં તો 1500 જેટલા રહેઠાણ મકાનો આવેલા છે અલગ અલગ એરિયામાં, જે એમાં આ સોસાયટી સિવાયની અન્ય સોસાયટી પણ આવી જાય છે. તેમનો આ સીધો એક આવવા જવાનો માર્ગ છે. અહીંયા જે દશા છે એ લોકો પોતાનું 4 વ્હીલ 2 વ્હીલ લઈને નીકળવું પણ અઘરું થઈ પડે એવી સ્થિતિમાં આ રસ્તો છે. ત્યારે આપણે અહીંના વિસ્તારના લોકોને જ આપણે સીધી વાત કરીશું કે રોયલ પાર્ક 2ના જે વિસ્તારના બહેનો આપણે જોડાયેલા છે. બેન, આ વિસ્તારમાં તમારે આવી પરિસ્થિતિ છે, તમે નગરપાલિકાએ રજૂઆત કરી છે આ બાબતે? હા સાહેબ, અમે ઘણી વાર ગયા છીએ પણ કોઈ અમારું કાંઈ સાંભળતા છે નહીં. અહીંથી કોઈ ગાડીઓ અમારી નીકળતી નથી, હાલી કોઈ હકતા નથી. આમ ફેરવીને ગાડીઓ હાકીએ છીએ. એની કોઈ અહીંથી તો નીકળવામાં પડવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને અહીંયા ઘણા બધા પૈડા છે. એમ કે અમે તમને કરી દેવું, હજી તમારો મંજૂર નથી થયો, હજી મંજૂર નથી થયો તો પછી ક્યાંથી મંજૂર થાય અમારો રોડ? અહીંથી હાલવું, અમારે નીકળવું કે ન નીકળવું? અત્યારે અમે 7-8 મહિનાથી આમ ફરીને હાલીએ છીએ. બધીમાં થઈ ગયા છે ને અમારે અહીંયા રોડ નું કઈ સાંભળતા જ નથી. લોકો માટી નથી નાખતા, કઈ હાલવાનું આ વિસ્તારના અન્ય બેન પણ આપણી સાથે છે. આ વિસ્તારના લોકોનું એવું કહેવાનું છે અમે વેરો ભરીએ નિયમિત છતાં અમને રોડ રસ્તા નથી બનાવી આપતા. અમે નગરપાલિકાએ રજૂઆત કરી છે. આપણે ત્યારે આ બેનને પૂછ્યું, બેન શું રજૂઆત કરી હતી ને અહીંયા પરિસ્થિતિ કેવી છે, કેટલા સમયથી આ હાલત છે? અમે રજૂઆત કરી હતી અને ટાઈમસર અમે વેરો ભરીએ છીએ, એડવાન્સ વેરો ભરીએ છીએ, તો છતાં અમને કોઈ પણ આન્સર ત્યાંથી સરખો દેવામાં આવતો નથી. છેલ્લા 8-9 મહિનાથી અમે આવી રીતે હેરાન થઈએ છીએ. ખાડા એવા થઈ ગયા છે કે ત્યાંથી 2 વ્હીલ પણ નીકળી નથી શકતું અને હાલીને પણ નીકળી નથી શકતા. સોસાયટીના લોકો એટલા હેરાન થઈ ગયા છે કે હાવ ગારો થઈ ગયો છે અને લોકો તે હાલવા ચાલવામાં બહુ જ તકલીફ થાય છે. અને જે ઉંમરવાળા વ્યક્તિ છે એ લોકોને તો નીકળવું હાવ મુશ્કેલ થઈ ગયું છે. આવડા મોટા 2-5 ફૂટના ખાડા છે. અહીંયા નગરપાલિકાને બહેનો ભાઈઓ બધા રજૂઆત કરવા ગયા છતાં અમને કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને નગરપાલિકા વાળા ધ્યાને જ આપતા નહીં. એનું કારણ અમને જાણવા મળતું નથી. શું કહે છે રજૂઆત? અમે રજૂઆત કરી થઈ જાય અને અમને ખોટી રીતે ત્યાં જઈએ એટલે ધક્કો મારીને ગાડી મેલે છે. અમે ચીફ ઓફિસરને મળ્યા, ભાઈ ગોંડલિયાભાઈ ચેરમેનને પણ મળ્યા, પ્રમુખશ્રીને, અને સાથે જે એના જે ઓલા લોહાણાભાઈ છે ને નાયબ ચીફ ઓફિસર એને પણ મળ્યા. એને એક જ જવાબ બધાને થઈ જાય. એનું કારણ શું છે અમને ખબર નથી. કાં તો એનું કારણ એવું હોય કે અહીં ચારે કોંગ્રેસના લોકો ચૂંટાયેલા છે એની ઉપર ખીનાખોરી રાખતા હોય કે ગમે તે હોય, એમાં અમારો હોદો છે. અમે બધા બીજેપી ભેરા જ છીએ આખી સોસાયટી, છતાં અમને જો અન્યાય કરતા હોય વ્યાજબી છે.
પણ તમે એમ કહો છો કોંગ્રેસના સભ્યો હોય એના કારણે અમારું કામ નથી થતું. તમે પોતે ભાજપના કાર્યકર છો. આ વાત બરોબર છે પણ છતાં અમારું નથી સાંભળતા. અમે આને કઈ કઈ થાય કે કેટલી વખત ભાજપના ગણાય છે સાહેબ. હા બધા ભાજપના જ છે માણસો. છતાં એને અન્યાય કરે છે. શું કારણ છે સમજાતું નથી દવેશભાઈ. હવે આગામી દિવસોમાં આ કામ માટે તમે શું કરશો? હવે અમે વિચારી રહ્યા છીએ આ બહેનો અને ભાઈઓ અમારી સોસાયટીના રહેવાસીઓ કે જો કાંઈ પણ નિર્ણય નહીં આવે અઠવાડિયામાં તો અમે બધા ભેગા થઈ અને ઉપવાસ આંદોલન કરશું. ત્યાં ગ્રાઉન્ડમાં બેસશું બધા. અમને જ્યારે અમારું કામ પૂર્ણ થાય ત્યારે અમારું આંદોલન હટશે. એ કરશનભાઈ, વિસ્તારના લોકોની જે મુશ્કેલી છે ને મુશ્કેલીમાં એવી બધી અતિ મુશ્કેલી એમને પડી રહી છે કે અહીંયા સ્થળ પર આપણે જોઈએ તો ચારેકોર ગારાનું સામ્રાજ્ય છે. લોકોને કેમ વાહનો પોતાના પસાર કરવા, લોકોને ચાલીને જવામાં પણ એટલી મુશ્કેલી પડી રહી છે. ત્યારે એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલી છે. બેન, તું કઈ શાળામાં ભણો છો? અલ્ટ્રા. અલ્ટ્રામાં ભણો છો. તો તમને શું પ્રોબ્લેમ થાય છે? અમે બસવાળા ભાઈને એવી રીતે કીધું કે તમે અહીંયા આવીને અમે ઘર અહીંયા દૂર રહીએ છીએ તો તમે અંદર આવો બસ લઈને. તો બસવાળા ભાઈએ અમને એમ કીધું કે આવા રસ્તામાં અમે કઈ રીતે આવીએ. બસ લઈને એ ભાઈ અહીંયા આવે તો આ બધા ખાડા ને એવું બધું છે તો એની બસ પણ ખરાબ થાય અને મારે પણ સવારની સ્કૂલ હોય તો હું ચાલીને જાઉં તો મારે કેટલી વાર લાગે. તો એવી રીતે રસ્તો સારો કરાવવો જ પડે ને, મારો સમય બગડે ને. પછી એ બસવાળા ભાઈ પણ મને એમ કહે કે તમે એટલી વાર લગાડો છો ને આમ ને તેમને, તો રસ્તો સારો કરાવો. એક સ્ટુડન્ટને જો આટલી મુશ્કેલી પડી રહી છે એના અભ્યાસમાં, ત્યારે તંત્રએ પણ વહેલી તકે ધ્યાન આપી આ લોકોની મુશ્કેલી સમજી અને ચોમાસું વિરામ લે એટલે પરબારોજ આ વિસ્તારના રોડ રસ્તા તેમને બનાવવા જોઈએ તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. આપણે આ વિસ્તાર